જ્ઞાનની દેવી, વિદ્યાની પ્રતીક અને કળાની આરાધ્યા માતા સરસ્વતીને વંદન કરી વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે તે હેતુસર સરસ્વતી મંદિરની સ્થાપના તારીખ 27/3/22ના રોજ કરવામાં આવી હતી. જે નિમિત્તે દર વર્ષે માતાજીના પાટોત્સવની ઉજવણી શાળામાં કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રવણ પરિવારમાં તારીખ 27/3/26ને શુક્રવારના રોજ ઉત્સાહભેર અને ભક્તિભાવથી માતાજીની આરાધના કરવામાં આવી. પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી તથા આચાર્ય દીપિકાબેન મોદીએ માતાજીને પંચામૃતથી સ્નાન કરાવી અત્તરના છંટકાવ સાથે સુંદર વાઘા પધરાવ્યા હતા અને સોળે શણગાર સજાવ્યા હતા. તેઓએ આરતી, થાળ જમાડી માતાજીની પૂજા અર્ચના કરી. માતાજીને સોળ શણગાર કરવામાં તથા વાઘા અર્પણ કરવામાં શાળાના શિક્ષક મિત્રો તથા તેમના પરિવારના સભ્યો સાથે ઘણા વાલીઓ પણ માતાજીને શોભાયમાન બનાવવામાં સહભાગી બને છે. માતા સરસ્વતીનું સ્થાન આપણા જીવનમાં ખૂબ જ ઊંચું છે. તેઓ આપણને જ્ઞાન, બુદ્ધિ, વિવેક અને સંસ્કારનો આશીર્વાદ આપે છે. વિદ્યાર્થી જીવનમાં તેમનું મહત્વ વિશેષ હોય છે, કારણ કે તેમની કૃપા વિના સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ પાટોત્સવ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ શિક્ષણનું મહત્વ સમજાવે છે અને સદાચારના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે. માતાજીના આશીર્વાદથી આપણા જીવનમાં પ્રકાશ ફેલાય, અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને આપણે સદાય જ્ઞાનના માર્ગે આગળ વધીએ છીએ. આ પાટોત્સવની ઉજવણીના પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રસાદ રૂપે કપ કેક આપવામાં આવી હતી.